શ્રી ગુરુદેવ દત્ત. આપણે મોટા મોટા ભવ્ય મંદિરો બનાવીએ છીએ. આર્કિટેક્ટની ડિઝાઇનની કોઈ કમી નહીં રહે એવું ભવ્ય ભવ્ય મંદિર બનાવીએ. પણ ક્યારેય વિચાર્યું છે કે જે બ્રહ્માંડના નાયક છે, જે વિશ્વગુરુ છે, જેને અખિલ બ્રહ્માંડની રચના કરી છે, તેને માટે હવેલી બંધાવી દો કે મંદિર, એને શું ફરક પડે? એને ક્યારે ફરક પડે? જો એ હવેલીમાં રહેનાર, એ મૂર્તિમાં રહેનાર, એ ઈશ્વરને ગમે એ રીતની એ હવેલી કે મંદિર કે એની આજુબાજુ રોજિંદી ક્રિયાઓ નથી થતી. તમે કે કોઈ દેવનું, કોઈ ગુરુનું મંદિર બનાવી દો, હવેલી બનાવી દો મોટી મોટી, બરાબર, ભવ્ય મંદિર બનાવી દો એકદમ આર્કિટેક્ટથી, કરોડો અબજ રૂપિયા ખર્ચીને, પણ એ પરમાત્મા જેની ત્યાં તમે એના સ્વરૂપની સ્થાપના કરી, રામ, કૃષ્ણ, શંકર, હનુમાન કે તમારા ગુરુદેવ રૂપે, એનું જે આચરણ છે, એને જે ગમે છે તેવી તે મંદિરમાં કે તેને સરાઉન્ડિંગ એરિયામાં જો પ્રવૃત્તિઓ નથી થતી તો એ ત્યાં ક્યાંથી રહે? ત્યાં આગળ જો એના ભક્તો જે ચઢાવો ચડાવે, કોઈ 100 રૂપિયા કે 200 રૂપિયા કે 500 રૂપિયાને આપણે પાવતી લઈએ છીએ, તો ચઢાવો ચડાવે એને જ પ્રસાદ મળે, અને જે બિચારો ચઢાવો નહીં ચડાવે, પાવતી ન લે, એને પ્રસાદ નહીં મળે. તો એ મૂર્તિમાં તમે જે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એની અંદર એ પરમાત્મા ક્યાંથી રહે? હું તમને પ્રશ્ન કરું છું. જો કોઈ પરબ બાંધે, પૈસા ના નામ અને એના નામ માટે જો એ પ્રસિદ્ધિ ચાહે, ઘણા પરબ બાંધે છે, પણ પૈસા, એને જે ખર્ચેલા પૈસા અને એના નામમાંથી પ્રસિદ્ધિ ચાહે, જો કોઈ શાળાઓ બાંધે કે હોસ્પિટલ પણ બાંધે કે મોટી મોટી કોલેજો બાંધે, પછી દરેકની પાછળ પૈસો જ બોલતો હોય ને એની પ્રસિદ્ધિ જ બોલતી હોય ને એમાં ભણવા આવનાર વિદ્યાર્થી બાળકોને પણ ફી ચૂકવવી પડતી હોય કે એ હોસ્પિટલોમાં પણ એનું શોષણ જ થતું હોય, તો તેવી હોસ્પિટલો, તેવી કોલેજો, તેવી શાળાઓ, તેવી પરબો જેની પાછળ તમે લાખો કરોડોનું દાન કર્યું છે, એ દાનનું કોઈ મહત્વ રહેતું નથી. બેકાર છે દાન. કારણ કે દાન એવું કરો, શાળાઓ એવી બનાવો, કોલેજો એવી બનાવો, હોસ્પિટલો એવી બનાવો કે તે આવનાર વ્યક્તિનું ઓછામાં ઓછા ખર્ચે નિદાન થાય. નાનામાં નાનો માણસ પણ ત્યાં મફતમાં ટ્રીટમેન્ટ લઈ શકે. પછી એને ભયંકરમાં ભયંકર રોગ પણ કેમ નહીં હોય? એમ આપણે ત્યાં શાળાઓ, કોલેજો અને અસ્પતાલની સેવાઓ ફ્રીમાં જો આપણે કરીએ, અને એવી શાળાઓ, હોસ્પિટલો કે કોલેજો આપણે જ્યાં બનાવીએ, જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના ટેલેન્ટેડ અને અનટેલેન્ટેડ બાળકો વિના કોઈ ફી, ડોનેશન ભણી શકે, એને એક ટાઈમનું ભોજન મળે, એને વસ્ત્ર મળી રહે, તો એવી શાળાઓ, એવી હોસ્પિટલો, એવી કોલેજો બનાવવા પાછળનું જે તમારું કરોડોનું રૂપિયાનો ખર્ચો છે એ ફલિત થાય છે, એ દાન ઉગી નીકળે છે. ને એવી શાળાઓ, એવી હોસ્પિટલો, એવી કોલેજોમાં સરસ્વતી દેવી હાજર રહેતી નથી, ઈશ્વરી તત્વ હાજર રહેતું નથી, કે જ્યાં પૈસાને જ મહત્વ આપવામાં આવે છે. ત્યાં ધન્વંતરી દેવ હાજર નથી રહેતા. અનિતિની આવકથી કરેલું કથાઓનું આયોજન ક્યારેય ફરે નહીં.
ઘણા લોકો જો એ લોકોના ધંધા ઊંધા ચતતા હોય, વેપારમાં આમ તેમ કરીને અનિતિથી કમાયેલું હોય, અને એ અનિતિથી કમાયેલા ધનથી કરેલું આયોજન કરનાર, એ આયોજનમાં ભાગ લેનાર, ઇવન એ કથાકાર, કોઈને ફરતું નથી. એ ભંડારામાં પીરસવામાં આવતું ભોજન, એ પ્રસાદ પણ કોઈને ફરતો નથી. અને એવી પાપની કમાણીથી કરેલું આયોજન કરનાર, એમાં ભાગ લેનાર, એમાં સહકાર આપનાર દરેક વ્યક્તિ પાપના ભાગીદાર બને છે. અને એવી કથાઓનું શ્રવણ કરવા છતાંય શ્રોતાઓનું પણ કલ્યાણ થતું નથી. જ્યાં બધાનો જ વેપારી ઉદ્દેશો હોય, આયોજકના પૈસા એકલા પાપના ધનથી હોય, કથાકારો કથા કરવાના લાખો રૂપિયા લેતા હોય, ત્યાં એના મોઢેથી સરસ્વતીની કેવળ શબ્દો વહે છે. ભાવહીન શબ્દો કોઈના હૃદયમાં ઉતરતા નથી. અને ભાવહીન પીરસેલું ભોજન ક્યારેય પ્રસાદ રૂપે એ ભોજન લેનારનું કલ્યાણ કરતું નથી. સમજાયું ભાઈ? મોટી મોટી હવેલી જેવા મંદિરો હોય, કરોડો રૂપિયાના મંદિરો બાંધેલા હોય. આપણે ઉદાહરણ આપીએ કે ડાકોર જાઓ, શ્રીનાથજી જાઓ, હે ને, પછી આપણે તિરુપતિ બાલાજી જાઓ. એ બધા મંદિરોની આવક પણ કરોડો રૂપિયાની છે. પણ એ મંદિરના પ્રાંગણમાં રોજ 25-50 માણસો પોતાનું પેટ ભરવામાંથી ભીખ માંગતા હોય. શું એ મંદિરવાળા એ રોજ 50-100 માણસમાંથી ભોજનની વ્યવસ્થા ન કરી શકે? જો નથી કરતા તો અંદર રહેલ રણછોડરાય કે દ્વારકાધીશ કે શ્રીનાથજી બાવા કે તિરુપતિના વિષ્ણુ ક્યારેય હાજર રહેતા નથી. એ રાજી રહેતા નથી, ને રાજી જ નહીં હોય ત્યાં હાજર રહેતા નથી. આવા કરોડો રૂપિયાના મંદિરોની બહાર ભિખારીઓ જો પેટ ભરવા માટે ભીખ માંગતા હોય, એને દેહને ઢાંકવા માટે વસ્ત્ર માંગતા હોય, ઠંડીમાં થૂથવાઈને એ મરી જતા હોય, તેવા મંદિરમાં ઈશ્વર ક્યારેય હાજર રહેતો નથી. ભલે એની તમે સુંદર ભવ્ય મૂર્તિ બનાવી લો, જ્યાં પ્રસાદ પણ વેચાતો લેવો પડતો હોય, અથવા જે ફંડ આપે તેને જ પ્રસાદ મળતો હોય, અને જે ફંડ ન આપી શકે એને મંદિરનો પ્રસાદ પણ નહીં મળતો હોય, પ્રસાદ માટેના કાઉન્ટરો હોય, તેવા મંદિરોમાં જવાથી ન તો ભક્તોનું કલ્યાણ થાય છે, અને ત્યાં ઈશ્વર ક્યારેય હાજર રહેતો નથી. આ બધા ફેરાભાઈ ફોગટ છે, બાંધનારના પણ અને જનારના પણ. આ કરોડોના ખર્ચે બાંધેલા મંદિરોની બહાર મેં તમને કહ્યું તેમ, જો જે ભિખારીઓ પેટ ભરવા માટે તરસતા હોય, એ ભિખારીઓને ભોજન નહીં મળે તો એ મંદિરમાં ક્યારેય ઈશ્વર રહેતો નથી. ચાહે એવા ભગવા પહેરો કે સફેદ, પણ તમારી કરેલી પ્રાર્થના, કોઈ બીજા માટે કરેલી પ્રાર્થના જો એને ફરતી નથી, તો આ ભગવા પહેરવાનો કે સફેદ વસ્ત્રો પહેરવાનો કોઈ અર્થ નથી. અને તમારું એવું જીવન પણ તમે એક ભ્રમમાં જીવી રહેલા છો. જો તમારું એવું જીવન નથી કે કોઈના માટે કરેલી તમારી પ્રાર્થના ફરતી નથી, તમે જે ઈષ્ટદેવને માનો છો એ ઈશ્વર સાંભળતા નથી, તો પછી આવા ભગવા પહેરવાનો કે સફેદ વસ્ત્રો પહેરીને સાધુ જેવા દેખાવાનો પ્રયત્ન કરવો એ પણ વ્યર્થ છે. મેં તમને અગાઉ પણ કહ્યું છે કે સાધુતા મનુષ્યના હૃદયમાં હોય છે, અને એ વ્યક્તિની સંતત્વતા, સાધુતા ઈશ્વર પ્રમાણિત કરે છે. જ્યારે આજે લોકો શું કરે છે? ભગવા પહેરીને, દાઢી વધારીને, જટાઓ વધારીને, ભલભલા શણગાર કરીને, લલાત્યાથી પોતાને સાધુ છે એવું લોકોને જતાવવાનો પ્રયત્ન કરે છે.
સંતત્વ અને સાધુતા એક વૃક્ષની નીચે બેસે, એક દિગંબર જેને કોઈ વસ્ત્ર નથી પહેર્યું એના તેજથી પણ છલકાઈ જાય છે. એને તમારા માટે કરેલી ઈશ્વરને પ્રાર્થના ફલિત થાય છે. એને આપેલા આશીર્વાદ તુરંત ફરે છે. તમારા કાર્યોમાં એને કોઈ સરકારી અધિકારી કોઈ શ્રીમંત વેપારીને ફોન નથી કરવો પડતો કે સિફારિશ નથી કરવી પડતી. એવું સંતત્વ પ્રાપ્ત થાય એવી ભક્તિ કરો. નહીં કે ભગવા અને સફેદ વસ્ત્રો પહેરીને લોકોને તમે ભ્રમિત કરવાનો પ્રયત્ન કરો. તમે ખુદ ભ્રમમાં રહો છો અને લોકોને પણ ભ્રમિત કરો છો. તમે ડાકોર જાઓ કે શ્રીનાથજી જાઓ કે શેરડી જાઓ, 5-5, 10-10 રૂપિયાના પણ લાડુ વેચાય છે. અને તમારા એ મંદિરની બહાર કોઈ બુઝુર્ગ વ્યક્તિ અમારા જેવા પાસે આવીને પોતાનું પેટ ભરવા માટે જો ભીખ માંગતો હોય, એને ઠંડી ગરમીથી બચવા માટે વસ્ત્ર માંગતો હોય. મેં શ્રીનાથજીમાં જોયું છે ઘણા બાળકો ચપ્પલ માંગતા હોય, ઘણી માતાઓ ચપ્પલ માંગતા હોય. તમે ડાકોર, શ્રીનાથજી બધા મોટા મોટા ધામોમાં જો હર કલાકે હર ઘડીએ ભગવાનને નૈવેદ્ય ભલભલા ભાતના ઘીથી તરબૂચ ભગવાનને ભોગ ધરાવતા હોય. આ બધામાં તો તમારી પાસે પૈસા છે, પણ એ મંદિરની બહાર એ રહેલી બુઝુર્ગ, એક વૃદ્ધ, એક સ્ત્રી, એક અબરા નારી, એક બાળકો, અનાથ બાળકો, એના માટે જો તમારી પાસે કંઈ નથી તો શું એ ઠાકોર તમારો ભોગ આરોગતો હશે? ખરેખર તમારામાં સંતત્વ છે, ભક્તિ છે, તો વિચાર કરો. જ્યાં સુધી એ બાહ્ય રહેલા એ બુઝુર્ગો, એ વડીલો, એ અનાથ બાળકો, એ અબરા નારીઓ ને તમે સંતોષ આપશો નહીં, ત્યાં સુધી અંદર બેહેલો ઠાકોર એ લલ્લા ક્યારેય ભોગ ખાશે નહીં. એ જ કૃષ્ણ છે જેને વિદુરના ભાજી અને રોટલા ખાતા હતા અને દુર્યોધનના મેવા છોડી દીધા હતા. એ હવેલીમાં પણ નહીં રહ્યા હતા. તો તમારા બનાવેલી હવેલીઓ, ભવ્ય મંદિરો, ભવ્ય જે કંઈ પણ તમે કોઈ પણ ધર્મના હો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બુદ્ધ, ભલે તમે કરોડો રૂપિયાના, અબજો રૂપિયાના મંદિરો બનાવો, પણ એ મંદિરની બહાર રહેલી વ્યક્તિને જો ભીખ માંગવી પડે, ઠંડીમાં કણસ્થ ક્યાંક પડ્યો હોય, ઉનાળાની ભરભર ગરમીમાં એના પગ બળતા હોય, તો એ બધા ખર્ચા બેકાર છે. અને તમે અંદર રહેલા તમારા ઈષ્ટદેવને ભલે કરોડોના ભોગ ધરાવતા હોય, એ ક્યારેય ભોગ ધારણ કરશે નહીં જ્યાં સુધી એના બાળકો બહાર ભૂખ્યા રહે છે, જ્યાં સુધી એની બાળકીઓનું શીલ સચવાય એને એવા વસ્ત્રો નથી મળતા, જ્યાં સુધી એવા લોકોને કમસે કમ કોઈ છત નથી મળતી. આપણે એવી પણ વ્યવસ્થા કરી શકીએ કે હાઈવે પર મોટા ઘટાદાર વૃક્ષો બનાવીએ, એની નીચે બાકડાઓ મૂકીએ, તો આ બેઘર લોકો ત્યાં રાત્રે સૂઈ શકે, અને એ સૂઈ શકે એવી કોઈ વ્યવસ્થા પણ બનાવીએ. બસ જે અટવાઈ ગયા છે, જે ભિક્ષુક જેવા થઈ ગયા છે, એની આપણે કોઈ પડેલી જ નથી. અને આપણા જ ધર્મના કહેવાતા ભિક્ષુકો ભલે આવા ભગરા ધારણ કર્યા હોય કે સફેદ ધારણ કર્યા હોય, આપણે એની પાછળ દોડ્યા કરીએ છીએ. શું પેલા ભિક્ષુકોમાં પરમાત્મા નથી? એ લોકોમાં એ તમારો રામ નથી? શ્રી ગુરુદેવે એટલે જ કહ્યું કે પરસ્પર દેવો ભવ, એ ભાવથી જોતા શીખો. તમારે આંગણે આવીને પૂછો ક્યાંથી આવ્યા છે, એને પાણી પાઓ, જમવાના ટાઈમે આવ્યા છો તો જમવાનું આપો, ચાના ટાઈમે આવ્યો તો ચા આપો. અંદર કરોડો રૂપિયા ખર્ચીને તમે ભગવાનને ભલે સુશોભિત કરો, ભલે હજારો રૂપિયા ખર્ચીને રોજ એને ભોજન પીરશો, નિત્ય નવા પકવાન પીરશો, પણ એના જ બાળકો જે મંદિરની બહાર, તમારી મસ્જિદની બહાર,
તમારી ચર્ચની બહાર, તમારા દેરાસરની બહાર, તમારા ઉપાસની બહાર જો એને પેટ માટે ભીખ માંગવી પડે, એને એક દવા માટે કોઈની હાથે હાથ ફેલાવવો પડે, તો એ મંદિરોમાં બનાવવાનો ખર્ચો એની અંદર રહેલા ઈષ્ટદેવ પાછળ નિત્ય ભોગ ધરાવવાનો ખર્ચો, ભગવાનને નિત્ય વસ્ત્ર પહેરાવો પણ બિચારા બહાર ગરીબ રહેલાને વસ્ત્ર નહીં આપી શકો. વિચારો શું મહત્વ છે. જ્યારે હું આવી વાતો કરું છું ને તો ઘણા મારા મિત્રો કહે છે કે તમે તો આજના જમાનાના સોક્રેટિસ છો. હા, સોક્રેટિસનો મેં અભ્યાસ નથી કર્યો, પરંતુ ધર્મ અને માનવતાનું આપણે જે સનાતન ધર્મીની વિશ્વના દરેક ધર્મોએ જે લોકોએ ધર્મ અને માનવતાનું આવું આવરણ ધારણ કર્યું છે એમને હું આ ટકોર જરૂર કરીશ. તમે ભલે મંદિરના ટ્રસ્ટીઓ હો, તમે મંદિરના મઠાધિપતિ હો, સંતો હો, જે કંઈ પણ હોય, તમારું જે કંઈ પણ લેવાનું, હું તો તમારી આગળ બહુ તુચ્છ એક માનવ વ્યક્તિ છું, એકદમ તુચ્છ છું, બરાબર. આટલું ચિંતન કરો. આ ચિંતનમાં જ ચૈતન્યનો વાસ છે. તો ચિંતન એવું કે જેમાં ચૈતન્યનો વાસ હોય તો એવી ભક્તિનો મતલબ છે. બાકી હવે ભગવા આજે જાણી જોઈને જ પહેર્યો છે, કારણ કે આજે તમને આવો સંદેશ આપવાનો. બાકી એવા ભગવા કે સફેદ વસ્ત્રો પહેરીને અને પોતાને સાધુ કે ગુરુમાં ખપાવવાથી કાંઈ મતલબ નથી. તમે તમારી જાતને તો છેતરો છો, તમારી પૂર્વક શ્રદ્ધાપૂર્વક નમન કરનાર, શીશ નમાવનારને પણ તમે છેતરો છો. તમે એવા બનો, તમારું કાર્ય એવું હોય. મેં તમને કીધું, તમારો મત હોય, આશ્રમ હોય, ભવ્ય તો ભવ્ય મંદિર હોય, મસ્જિદ હોય, એની અંદર ભોજન કરનાર ભક્તો અને બહાર ભીખ માંગનાર વ્યક્તિ વચ્ચે જો તમને અંતર છે, તમે બેમાં ભેદભાવ રાખો છો, અંદરના જીવના આત્માને સંતુષ્ટિ કરો છો પ્રસાદ આપીને, બહારના જીવને તમે હરધૂટ કરો છો, એને કાંઈ નથી આવતા. જો અંદર પ્રસાદ પણ વેચાતો લેવો પડે છે અને દર્શન કરવા આવનાર ગરીબને કોઈ એક પેનાનું પણ નથી પૂછતું. મારું મન એવું કહે છે, એવા આર્કિટેક્ટ રચનાઓ, એવા મંદિરો, જે કંઈ ધર્મગુરુ હોય, ધર્મસ્થાનો હોય, તેમાં શીશ નમાવાથી પણ કોઈનું કલ્યાણ થતું નથી. સનાતન ધર્મની અને અમારા ગુરુઓની એ જ સોચ હતી. અમારા ગુરુનું પણ એ જ જીવન હતું કે આશ્રમ પર કોઈ પણ નવી વ્યક્તિ આવે તો એને ગુરુ તરત પૂછતા, ક્યાંથી આવો છો ભાઈઓ બહેનો. બપોરનો સમય હોય, હરહરતી તાપ હોય, ધૂપ હોય ઉનાળાની, તો શરબત પાસે, ચાનો સમય હોય તો ચાનો પાસે, જમવાનો સમય હોય તો એને જમવાનું પૂછશે, અને બહાર ગામથી હોય આવ્યા હોય તો એને રાતવાસો કરવાની સગવડ આપવામાં આવશે. ને આ બધું ટોટલી ફ્રી. આજે પણ અવધૂત આશ્રમોમાં, સુરત રામમાં જે અવધૂત આશ્રમ છે, જે વિશ્વનાથ અવધૂતોએ એમની રચના કરી છે, સર્જન, ત્યાં આજે પણ પ્રસાદ મફત વેચવામાં આવે. અમારા ઉત્સવોમાં પ્રસાદ મફત હોય છે. કોઈ પણ આવે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કોઈ પણ ઉત્સવને જ્યારે પ્રસાદ થાય છે એ પ્રસાદ મફત હોય છે. પ્રસાદ એટલે બધા કહે છે પરમાત્માના સાક્ષાત દર્શન. વ્યાખ્યા બહુ સરળ છે. તે પરમાત્માના સાક્ષાત દર્શનનો પણ તમે વેપાર કરી લીધો. એ લાલાને આટલા બધા લાડુ ધરાવો છો, બહાર બધા ભીખ માંગે છે, ભૂખથી તરસે છે, તો એને બે ચાર લાડુ તો આપો. શું કરવાના? પછી તમે એને વેચવા કરો, નીકળો, તમારું ઘર ચલાવવા પડે. અમારા આશ્રમ પર ક્યારેય લાડુ વેચ્યા નથી, વહેંચ્યા છે. અમે તો અમારા ગુરુઓ, ઈષ્ટદેવો પાસેથી આ શીખ્યા છે
એટલે અમે ક્યારેય પણ જ્યારે કોઈ ધર્મ સ્થાનો પર જઈએ છીએ અને પ્રસાદ પણ વેચાતો લેવો પડે છે, તે તો મળી જાય છે, પણ જે બિચારા પૈસા નથી કરતા એને કોઈ પ્રસાદનું પણ નહીં પૂછતું કે મંદિરની બહાર ભૂખ્યા તરસ્યા લોકો તરસે છે, ત્યારે મને તો કમસે કમ એવું થાય છે કે સાલું અહીંયા આવીને ભૂલ કરી. આજે ભગવાનના મેં દર્શન કર્યા, જે લાલાના દર્શન કર્યા, ખાલી એ મૂર્તિના દર્શન કર્યા. ભલે હું મારા ભાવથી એની અંદર મારા ભગવાનને જોઈ લઉં, પણ મને એટલો વિશ્વાસ કે અહીંયા હાજર નહીં રહે, કારણ કે એનાથી આ ભેદભાવ જોવાય જ નહીં. આ વિશ્વના સર્વે બાળકો, સર્વે નાગરિક એના બાળકો છે, પછી કોઈ પણ ધર્મના. અને એ બાળક એના મંદિર, મઠ કે આશ્રમની બહાર જો ભીખ માંગવી પડતી હોય તો ત્યાં આ સંજુ બાબા કહે છે ત્યાં 100% ભલે ગમે તેટલી સુંદર મૂર્તિ બનાવી હોય તો એની અંદર એ ભગવાનનો વાસ રહેતો નથી. સમજાય? એ કરુણામય, દયામય, પરોપકારી, પ્રેમ અને દયાના સાગર, એને 56 ભોગ ધરાવો અને બહાર પેલા ભૂખ્યા મરે. શું તમે લાગે એ એટલો નકામો નગારો છે કે પેલા લોકોને ભૂખ્યા મરતા જોઈને તમારા 56 ભોગ હારોગે? તમે જુદા જુદા એના વસ્ત્ર પહેરો, શું એ સ્વીકારશે? જો પેલાને ઠંડીમાં ધ્રુજવાતો હોય, એના પગ નીચે જૂતા નહીં હોય. પહેલાં એ લોકોને સંતુષ્ટ કરો, પછી લાલાને ભોગ ધરાવો, પછી એને વસ્ત્ર ઓરાવો. એ જરૂર તમારી ભેટ સ્વીકાર કરશે. અને મારો ભગવાન, તમારો ભગવાન કેવળ ભાવનો ભૂખો છે, અને એ ભાવ મંદિરની અંદર, મઠની અંદર, આશ્રમની અંદર, મંદિર, મસ્જિદ, ચર્ચ બધાની અંદર, અને એટલો જ એ ભાવ બહાર પણ આપણે સાચવવો પડે. ભગવાનની સેવા અંદર પણ છે, ભગવાનને ભોગ અંદર પણ ધરાવવાનો છે, અને એ જ ભગવાનનો ભોગ ભગવાનને ધરાવી દીધા પછી ભગવાનના જ ભક્તો, ગરીબો જે કંઈ પણ માંગતા હોય બિચારા મજબૂરીથી, એ લોકોને પણ પ્રસાદ તરીકે આપવો એ આપણી ફરજ છે, એ જ ધર્મ છે, એ જ કર્તવ્ય છે. અને ત્યાં સુધી લાલાને ધરાવેલા 56 ભોગ એ લાલો આરોગતો નથી. સમજાય? સંજય બોરીવાલા, એક ગુરુદેવે મને દિવ્ય દ્રષ્ટિનું નામ આપ્યું છે. મારી તો આ જ દિવ્ય દ્રષ્ટિ છે, અને કદાચ આટલું જોઈ શકવાને કારણે, અનુભવી શકવાને કારણે જ પરમાત્માએ મને દિવ્ય દ્રષ્ટિ આપી છે, અને ગુરુએ દિવ્ય દ્રષ્ટિ નામ આપ્યું છે કે જે વસ્તુ અને પરિસ્થિતિની પેલે પાર જોઈ શકે છે, સત્યને બિચારી શકે છે, સત્યને જાણી શકે છે. એ જ તો દિવ્ય દ્રષ્ટિ છે. દરેક મઠાધિપતિ, આશ્રમો, ગુરુઓ અને ભવ્ય મંદિર બનાવનાર સંતો, ધનાદયો, વેપારીઓ બધાને જો આજનો સંવાદ કંઈક એમના હૃદયને સ્પર્શી જાય તો પરમાત્માની કૃપા છે. અને જો કંઈક ખોટું લાગ્યું હોય તો આ 12 સંજય ક્ષમા માંગે છે. તો મારો તો જન્મ જ ટકોર કરવા માટે જ થયો છે. નિત્ય હું સત્સંગ તમને ટકોર કરવા માટે કરું છું, જાગૃત કરવા માટે કરું છું. અને મારું ચિંતન એવું જ કહે છે કે મંદિરની અંદર પણ એ જ લાલા છે, મંદિરની બહાર રહેલ એક ભિખારીની આત્માની અંદર, એક ગરીબની અંદર, એક માંગનાર, એક વૃદ્ધની અંદર પણ એ જ લાલા છે. એ દેવીની અંદર પણ એ જ લક્ષ્મી છે, એ જ સરસ્વતી છે, એ જ દુર્ગા છે, જે મંદિરની અંદર છે. આ મારી શ્રદ્ધા છે, આ મારી સોચ છે, આ મારો ભાવ છે. એ તમારી સાથે રજૂ કર્યો. તમે ગમ્યું તો પરમાત્માની કૃપા, અને નહીં ગમ્યું હોય તો આ મારી એક શુલ્લક સોચ છે એમ સમજીને મને ક્ષમા કરજો. શ્રી ગુરુદેવ દત્ત.
શ્રી ગુરુદેવ દત્ત, શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલાના સગે સખાઓ મિત્રોને પ્રણામ. સમા શ્રી ગુરુદેવ દત્ત.